આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં 150 કરતાં વધારે આદિવાસીઓની ઘર વાપસી થઈ। ખ્રિસ્તી બનેલા આદિવાસીઓને ફરી હિન્દુ બનાવવામાં આવે। આદિવાસી સમાજના લોકોને ફોસલાવીને ખ્રિસ્તી બનાવ્યાનો આરોપ છે। પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે। ધર્મ પરિવર્તન કરનારા છેતરાયાનું જણાતા મૂળ ધર્મમાં પરત ફર્યા છે। ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે અને અનેક ભોળાભાળા આદિવાસી લોકો આ પાસ્ટરોના ચુંગાલમાં ફસાઈ જાય છે। પાસ્ટરોના ચુંગાલમાં ફસાઈ ગયા પછી એમને લાગે છે કે અમે ખોટો નિર્ણય લીધો છે અને આ લોકોથી છેતરાઈ ગયા છે, આ લોકોની અંધશ્રદ્ધામાં આવી ગયા છે એવું ઘણા બધા આદિવાસી લોકો ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે।